પ્રકારની હોય શાસ્ત્ર પ્રમાણે. સર્વપ્રથમ ઉત્તમ મૂર્તિ છે સુવર્ણની મૂર્તિ. આખી સુવર્ણની મૂર્તિ એને સ્થાપિત કરી શકાય. ત્યારબાદ આવે રજતની મૂર્તિ એટલે ચાંદીની મૂર્તિ, એ આપણે રાખી શકીએ. ત્યારબાદ આવે પંચધાતુની મૂર્તિ, તે આપણે પધરાવી શકીએ. ત્યારબાદ આવે કાષ્ઠની મૂર્તિ, એ પણ કાષ્ઠ કયું, કોઈ પણ નહીં, સવન હોય, ચંદન હોય, આ પ્રકારના ઉત્તમ પ્રકારની જે વનસ્પતિઓના વૃક્ષો છે એ કાષ્ઠની બનેલી મૂર્તિ આપણે પધરાવી શકીએ. અને પાંચમું છે પાષાણ. પાષાણ એટલે પથ્થરની મૂર્તિ. એમાં પણ શ્વેત પથ્થર હોવો જોઈએ, કૃષ્ણ પથ્થર એટલે કાળો પથ્થર હોવો જોઈએ નહીં. આ 5 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની દેવની મૂર્તિ આપણા ઘરે સ્થાપિત હોવી જોઈએ. તે મૂર્તિમાં એકદંતમ ચતુર્હસ્તમ પાસમમ કુશધારણમ, 4 હાથવાળા, 1 દંતવાળા, હાથમાં શસ્ત્ર ધારણ કરેલા અને પદ્માસન